નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસા નગરપાલિકામાં ભાજપ સામે રોષ। રબારી સમાજ અને પંચાલે ભાજપ સામે રોષ વ્યક્ત કર્યો। નગરપાલિકામાં ભાજપે રબારી સમાજ અને પંચાલ સમાજનો એક પણ ઉમેદવાર જાહેર ન કરતા રોષ। રબારી સમાજ ડીસામાં ભાજપને હરાવવા માટે ઉતરશે મેદાનમાં। પંચાલ સમાજની મહિલાએ ડીસા નગરપાલિકામાં અપક્ષમાં ભર્યું ફોર્મ। અહેવાલ ભારત ઠક્કર, બનાસકાંઠા। જ્યારે નગરપાલિકાનું ઇલેક્શન છે, 12 વોર્ડની અંદર રબારી સમાજની ભારતીય જનતા પાર્ટીએ એક પણ ટિકિટ આપી નથી। જ્યારે રબારી સમાજની બાદબાકી કરે છે એટલે અમને પણ નવાઈ લાગે છે કે રબારી સમાજની કઈ કેટેગરીમાં ભારતીય જનતા પાર્ટી ગણે છે। ડીસા શહેરમાં 7 થી 8 હજાર વસ્તી ધરાવતા રબારી સમાજ છે, બરોબર છે। કોઈ પણ વોટની અંદર એક ટિકિટ આપવા નથી। જ્યારે અમને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને ખાલી અમારે બટન દબાવવા જવાનું। એટલે આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ખબર પાડી નાખશો કે રબારી સમાજ શું કહેવાય। કઈ દિશામાં કામ કરશો? હવે આગળની રણનીતિ અમારી સમાજ ભેગી કરી નક્કી કરશે। જે દિશા કહેશે એ દિશામાં કામ કરશું, પણ ભારતીય જનતા પાર્ટીને પૂરેપૂરો હરાવવાનો પ્રયત્ન કરશું। બેન, તમારી માંગણી શું છે અને કેમ અપક્ષમાં ફોર્મ ભર્યું? ફોર્મ કેમ કે ભાજપ માટે અમે ઉમેદવાર તરીકે ભાઈ અમે ફોર્મ ભર્યું હતું, બરોબર છે, પણ અમને મળ્યું નથી। અને હું 10 નંબરમાં આપણે ભાજપ માટે કાર્ય કરવા માટે, અમે સમાજ સેવા માટે, દરેકના કામ માટે અમે કહેવાનો મતલબ કે અમે કામ કરવા માટે હતા કે ભાઈ અમે સફળ કરીશું અને ભાજપ માટે આગળ લાવીશું। પણ ભાજપવાળા જે અમને દરેક જે કોર્પોરેટર ચૂંટાય છે એના એ જ કોર્પોરેટર જીતાઈને આવે છે, તો અમે શું કરીએ? કેમ કે અમે ભાજપ માટે કંઈ કશું કરી જ ના શકીએ, બરાબર છે। અને અમારે બી કશું એમ કે ભાઈ અમે દરેક વ્યક્તિ દરેક અલગ ચૂંટાઈને આવે છે, બધાને પોતાને ખબર બી પડે કે કોણ કામ કરી શકે છે બધા। હા, અમે એટલા માટે નારાજ છીએ।